નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું એટલાન્ટામાં સાસુ પાસે વહુએ મંગળસૂત્ર માંગતા બનેલી ઘટના પર. એટલાન્ટાની સમક પાછળ છુપાયેલું એક ગુજરાતી પરિવારનું તૂટેલું સપનું. મહીસાગર જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતા રમેશભાઈ કુંભાર અને તેમની પત્ની કાંતાબેનનું આખું જીવન માટીના વાસણો બનાવવામાં અને પોતાના એકમાત્ર દીકરા વિજયના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે વીત્યું હતું. ગામના લોકો ઘણીવાર કહેતા કે રમેશભાઈ, તમે તમારા દીકરાને એટલો ભણાવ્યો છે કે એક દિવસ તે તમને વિદેશ લઈ જશે. અને ખરેખર એ વાત જાણે ભગવાને સાંભળી લીધી હોય એમ. 10 વર્ષ પહેલા વિજય અમેરિકાના એટલાન્ટા શહેરમાં સ્થાયી થઈ ગયો હતો. શરૂઆતના વર્ષોમાં તેને ખૂબ મહેનત કરી, 2 નોકરીઓ કરી, નાની એપાર્ટમેન્ટમાં રહેવું પડ્યું, પણ ધીમે ધીમે તેનું જીવન બદલાતું ગયું. હવે તેની પાસે સારી નોકરી, સુંદર ઘર અને વૈભવી જીવનશૈલી હતી. પરંતુ આ સમક ધમક વચ્ચે તે પોતાના ગામમાં રહેતા માતા પિતાથી ધીમે ધીમે દૂર થતો ગયો. એક દિવસ અચાનક વિજયનો ફોન આવ્યો. ફોન પર તેનો અવાજ સાંભળીને કાંતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. વિજયે કહ્યું કે માં, હવે તમે બંને અમેરિકા આવી જાઓ, હું તમને મારી પાસે રાખવા માંગુ છું. આ શબ્દો સાંભળીને જાણે વર્ષો જૂનું સપનું પૂરું થવાનું હતું. ત્યારબાદ લગભગ 8 મહિના સુધી દસ્તાવેજો, પાસપોર્ટ, વિઝા અને અન્ય પ્રક્રિયાઓ ચાલતી રહી. ગામના લોકો દરરોજ પૂછતા કે ક્યારે જવાના છો અમેરિકા? અને કાંતાબેન ગર્વથી કહેતા કે અમારો દીકરો બોલાવે છે. જ્યારે અમદાવાદ એરપોર્ટ પરથી તેમની ફ્લાઇટ ઉડી ત્યારે કાંતાબેને પહેલીવાર વિમાનની બારીમાંથી નીચે જોઈને ભગવાનનો આભાર માન્યો. લગભગ 20 કલાકની લાંબી મુસાફરી બાદ જ્યારે તેઓ અમેરિકાના એટલાન્ટા એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી. હજારો લોકો, વિશાળ એરપોર્ટ, ચમકતા લાઇટ્સ અને દુનિયાભરની ભાષાઓ બોલતા લોકો, બધું જ તેમના માટે સપના જેવું હતું. બહાર નીકળતા જ તેમને તેમનો દીકરો વિજય દેખાયો. 10 વર્ષ પછી દીકરાને સામે જોઈને કાંતાબેન રડી પડ્યા. રમેશભાઈએ દીકરાને ગળે લગાવી કહ્યું કે બેટા, આજે જીવન સફળ થઈ ગયું. શરૂઆતના દિવસો જાણે સ્વર્ગ જેવા હતા. વિજય તેમને શહેર ફરવા લઈ ગયો. ઊંચી ઇમારતો, વિશાળ રસ્તાઓ, મોલ્સ અને અમેરિકાનું જીવન જોઈને બંને ખૂબ ખુશ હતા. પરંતુ આ ખુશી બહુ લાંબી ટકી નહીં. 2 મહિના પસાર થતાં જ ઘરના વાતાવરણમાં કંઈક બદલાવ આવવા લાગ્યો. વિજયની પત્ની પ્રિયાના વર્તનમાં ધીમે ધીમે કડવાશ આવવા લાગી. શરૂઆતમાં નાની નાની વાતો પર ટિપ્પણી કરતી પ્રિયા હવે ખુલ્લેઆમ કહેવા લાગી કે આ ઘર હોટેલ નથી. એક દિવસ સવારે ચા પીતા પીતા પ્રિયાએ સીધું કહી દીધું, તમે લોકો હવે ક્યારે પાછા જવાના છો? કાંતાબેનને લાગ્યું કે કદાચ મજાક હશે, પરંતુ થોડા જ દિવસોમાં તેમને સમજાઈ ગયું કે આ મજાક નહોતી. પ્રિયા વારંવાર કહેવા લાગી કે તેમની હાજરીને કારણે તેનું જીવન બગડી રહ્યું છે. વિજય ઓફિસમાં વ્યસ્ત રહેતો અને ઘરની અંદર શું ચાલી રહ્યું હતું તેની તેને સંપૂર્ણ ખબર પણ નહોતી. હવે રમેશભાઈએ ઘણીવાર વિચાર્યું કે દીકરાને બધું કહી દેવું જોઈએ, પરંતુ તેઓ પોતાના દીકરાના ઘરમાં ઝઘડો ઊભો કરવા માંગતા નહોતા. પરંતુ એક દિવસ એવું બન્યું કે જેના કારણે આખા પરિવારનું ભવિષ્ય બદલાઈ ગયું. એ દિવસે કાંતાબેને પોતાના લગ્ન સમયનું વર્ષો જૂનું મંગળસૂત્ર પહેર્યું. પ્રિયાની નજર તેના પર પડી. તેણે કાંતાબેન સામે જોઈને કહ્યું, એ ડોશી, આ મંગળસૂત્ર કાઢી આપ, તારા ગળામાં સારું નથી લાગતું. આ શબ્દો સાંભળીને કાંતાબેનના ચહેરાનો રંગ ઉડી ગયો. થોડા સેકન્ડ સુધી આખું ઘર શાંત થઈ ગયું. ત્યારબાદ કાંતાબેને પહેલીવાર પોતાની વહુ સામે અવાજ ઊંચો કર્યો અને કહ્યું કે આ મંગળસૂત્ર તારા બાપે નથી કરાવી આપ્યું, આ મારી જિંદગીની નિશાની છે. કાંતાબેનના મોંમાંથી નીકળેલા શબ્દો સાંભળીને પ્રિયા ગુસ્સાથી ધ્રુજી ઉઠી. ઘરની અંદરનું વાતાવરણ એકાએક ભયંકર બની ગયું. વર્ષોથી પોતાના લગ્નની નિશાની તરીકે ગળામાં પહેરેલું મંગળસૂત્ર માત્ર એક દાગીનાનો નહોતો, પરંતુ કાંતાબેન માટે તે તેમના સમગ્ર વૈવાહિક જીવનની યાદો, સંઘર્ષો અને પ્રેમનું પ્રતીક હતું. પરંતુ પ્રિયાને એમાં
માત્ર સોનું દેખાતું હતું. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ. અવાજો એટલા ઊંચા થઈ ગયા કે પાડોશીઓ પણ દરવાજા બહાર ઊભા રહીને સાંભળવા લાગ્યા. રમેશભાઈએ વચ્ચે પડીને વાત શાંત કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ પરિસ્થિતિ હવે હાથમાંથી નીકળી ચૂકી હતી. સાંજે જ્યારે વિજય ઘરે પહોંચ્યો ત્યારે પ્રિયાએ આખી વાત પોતાની રીતે રજૂ કરી. તેણે કહ્યું કે તેના સાસુ સસરા તેને અપમાનિત કરે છે અને હવે તે તેમની સાથે એક જ ઘરમાં રહી શકતી નથી. વિજય બે તરફથી દબાઈ ગયો. એક તરફ જીવનભર પોતાના માટે ત્યાગ કરનાર માતા પિતા અને બીજી તરફ પોતાની પત્ની. પરંતુ એ રાત્રે તેણે જે નિર્ણય લીધો એ નિર્ણય તેની આખી જિંદગીનો સૌથી મોટો પસ્તાવો બનવાનો હતો. વિજય ધીમા અવાજે પોતાના પિતાને કહ્યું કે પપ્પા, થોડા દિવસ માટે તમે ભારત પાછા જાઓ તો સારું રહેશે. અહીં વાતાવરણ ખરાબ થઈ ગયું છે. આ શબ્દો સાંભળીને રમેશભાઈના હાથમાંથી પાણીનો ગ્લાસ નીચે પડી ગયો. કાંતાબેન થોડા ક્ષણ માટે પથ્થર બની ગયા. જેણે પોતાના દીકરાને ભણાવવા માટે જીવનભર મહેનત કરી, પોતાના સપનાઓ વેચી નાખ્યા, આજે એ જ દીકરો તેમને પોતાના ઘરમાંથી જવા માટે કહી રહ્યો હતો. કાંતાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ તેમણે એક પણ શબ્દ બોલ્યો નહીં. બીજા દિવસે સવારે બંનેએ પોતાની થોડીક બચેલી વસ્તુઓ ભેગી કરી. અમેરિકા આવવા માટે વર્ષો સુધી કરેલી બચત, ગામમાં કરેલી તૈયારીઓ, સપનાઓ અને લાગણીઓ બધું જ જાણે ત્યાં જ રહી ગયું. હવે તેમની પાસે માત્ર થોડા કપડાં અને કાંતાબેનના ગળામાં પહેરાયેલું એ મંગળસૂત્ર જ બચ્યું હતું. વિજય તેમને એરપોર્ટ સુધી પણ મૂકવા આવ્યો નહીં. એક ટેક્સી બોલાવવામાં આવી અને બંને વૃદ્ધ દંપતી ભારે હૃદય સાથે એટલાન્ટા એરપોર્ટ તરફ નીકળી પડ્યા. ટેક્સીની બારીમાંથી બહાર જોતા કાંતાબેનના મનમાં એક જ પ્રશ્ન ફરી રહ્યો હતો, શું ખરેખર આ જ આપણો દીકરો? જ્યારે તેઓ અમેરિકાના વિશાળ અને ભીડ ભરેલા એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ત્યાં હજારો લોકોની અવરજવર હતી. કોઈ દોડતું હતું, કોઈ પોતાના પરિવારને મળીને ખુશી વ્યક્ત કરતું હતું, તો કોઈ વિદાયના આંસુ વહાવતું હતું. આ ભીડમાં રમેશભાઈ અને કાંતાબેન પોતાને એકદમ એકલા અનુભવી રહ્યા હતા. અચાનક કાંતાબેને પોતાના ગળા પર હાથ ફેરવ્યો. તેમની આંખો એકાએક ફાટી ગયો. અરે રમેશ, મારું મંગળસૂત્ર ક્યાં ગયું? રમેશભાઈ ગભરાઈ ગયા. બંનેએ આસપાસ શોધવાનું શરૂ કર્યું. એરપોર્ટના એક ખૂણાથી બીજા ખૂણે સુધી તેઓ દોડ્યા. કાંતાબેન રડવા લાગ્યા. આ માત્ર સોનાનું મંગળસૂત્ર નહોતું, આ તો તેમના લગ્નના દિવસે પહેરાવવામાં આવેલું જીવનનું સૌથી કિંમતી સંભારણું હતું. ભીડ વધતી જતી હતી. કોઈ રોકાઈને સાંભળતું નહોતું. રમેશભાઈના હાથ કંપી રહ્યા હતા. કાંતાબેન જમીન પર બેસીને રડી રહ્યા હતા. એ જ સમયે લગભગ 30 વર્ષનો એક યુવાન તેમની નજીક આવ્યો. અંકલ, આંટી, શું થયું? તેણે ગુજરાતીમાં પૂછ્યું. ગુજરાતી ભાષા સાંભળીને બંને આશ્ચર્યથી તેની સામે જોયું. રમેશભાઈએ ધ્રુજતા અવાજે આખી વાત કહી. યુવાને તરત જ પોતાના મિત્રોને ફોન કર્યો, એરપોર્ટના સુરક્ષા કર્મચારીઓને જાણ કરી અને પોતે પણ શોધખોળમાં લાગી ગયો. થોડી પૂછપરછ બાદ ખબર પડી કે એ યુવાનનું નામ જયદીપ હતું અને તે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના એક ગામનો રહેવાસી હતો. જ્યારે તેને ખબર પડી કે રમેશભાઈ મહીસાગર જિલ્લાના છે ત્યારે તેણે કહ્યું કે અંકલ, તમે તો આપણા જ લોકો થયા. જ્યાં સુધી મંગળસૂત્ર નહીં મળે ત્યાં સુધી હું અહીંથી જવાનો નથી. આગળના લગભગ 40 મિનિટ કાંતાબેન માટે જાણે 40 વર્ષ જેટલા લાંબા લાગ્યા. આખા એરપોર્ટમાં શોધખોળ ચાલી રહી હતી. અચાનક એક સફાઈ કર્મચારીના હાથમાં કંઈક ચમક્યું. તેણે જમીન પરથી એક સોનાનું મંગળસૂત્ર ઉપાડ્યું. શું આ તમારું છે? તેણે પૂછ્યું. કાંતાબેને જેમ જ એ મંગળસૂત્ર જોયું તેમ તેઓ રડી પડ્યા. તેમણે તરત જ તેને પોતાના હાથમાં લઈને આંખો સાથે લગાડી દીધું. એ ક્ષણે રમેશભાઈની આંખોમાં પણ વર્ષો પછી આંસુ આવી ગયા. જયદીપે માત્ર મંગળસૂત્ર શોધવામાં મદદ જ નહોતી કરી. જ્યારે તેને ખબર પડી કે વૃદ્ધ દંપતી પાસે ભારત પાછા જવા માટે પૂરતા પૈસા પણ નથી બચ્યા, ત્યારે તેણે પોતાની બચતમાંથી તેમને ટિકિટ
અને અન્ય ખર્ચ માટે પૈસા આપ્યા. રમેશભાઈએ ઘણી ના પાડી, પરંતુ જયદીપે એક જ વાત કહી કે અંકલ, આજે હું તમારી મદદ નથી કરી રહ્યો. આજે હું મારા માતા પિતાની સેવા કરી રહ્યો છું. કાંતાબેને તેના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. કદાચ અમેરિકાની ધરતી પર એ પહેલી વ્યક્તિ હતી જેણે તેમને ફરીથી માણસ પર વિશ્વાસ કરાવ્યો હતો. થોડા દિવસો પછી જ્યારે વિમાન ભારતની ધરતી પર ઉતર્યું, ત્યારે રમેશભાઈએ એરપોર્ટની બહાર પગ મૂકતા જ કાંતાબેન તરફ જોયું અને એક કસમ ખાધી કે આજ પછી આપણું જે કંઈ છે એમાંનો એક પણ ભાગ આપણે વિજયને નહીં આપીએ. ભારત પરત ફર્યા પછી રમેશભાઈ અને કાંતાબેનનું જીવન ક્યારેય પહેલું રહ્યું નહીં. ગામના લોકો જ્યારે તેમને અમેરિકા વિશે પૂછતા, ત્યારે તેઓ માત્ર એટલું જ કહેતા કે ભગવાને જે બતાવ્યું હતું એ બતાવી દીધું. તેમની આંખોમાંનો તેજ ક્યાંક ખોવાઈ ગયો હતો. જે માતા પિતા પોતાના દીકરાના અમેરિકા જવાના સમાચાર સાંભળીને ગર્વ અનુભવતા હતા, એ જ માતા પિતા હવે પોતાના ઘરની બહાર પણ ઓછા નીકળતા હતા. મહીસાગરના પોતાના નાનકડા ગામમાં પાછા આવ્યા પછી રમેશભાઈએ સૌથી પહેલું કામ કર્યું, પોતાની તમામ મિલકત, જમીન અને ઘર સંબંધિત દસ્તાવેજો ફરીથી તપાસ્યા. ગામના વકીલને બોલાવીને તેમણે સ્પષ્ટ કહી દીધું કે મારી મહેનતની એક પણ વસ્તુ હવે મારા દીકરાના નામે નહીં જાય. કાંતાબેને શરૂઆતમાં તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. આખરે દીકરો તો પોતાનો જ હતો, પરંતુ પછી તેમને એટલાન્ટાની એ રાત, એ દિવસ યાદ આવી ગઈ જ્યારે તેમને પોતાનો દીકરો તેમની સામે મૌન ઊભો રહ્યો હતો અને તેમને પોતાના જ ઘરમાંથી નીકળવું જવું પડ્યું હતું. સમય પસાર થતો ગયો. વિજયે શરૂઆતના થોડા મહિના ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દરેક વખતે કાંતાબેન ફોન ઉપાડતા નહીં. ક્યારેક રમેશભાઈ ફોન તરફ જોતા રહેતા, પણ પછી શાંતિથી તેને બાજુ પર મૂકી દેતા. બીજી તરફ અમેરિકામાં વિજયનું જીવન પણ ધીમે ધીમે તૂટી રહ્યું હતું. ઓફિસમાં કામ કરતી વખતે પણ તેને પોતાની માતાના જે આંસુ યાદ આવતા. રાત્રે ઊંઘ આવતી નહોતી. પ્રિયાને પણ સમજાઈ ગયું હતું કે જે બન્યું તે ખોટું હતું, પરંતુ હવે સમય હાથમાંથી નીકળી ગયો હતો. એક દિવસ અચાનક રમેશભાઈની તબિયત ખરાબ થઈ ગઈ અને શરૂઆતમાં સામાન્ય તાવ લાગ્યો, પરંતુ થોડા દિવસોમાં તેમની સ્થિતિ ગંભીર બનવા લાગી. ગામના લોકો, ડૉક્ટરોથી લઈને શહેરની હોસ્પિટલ સુધી તમામ પ્રયાસો લઈ જવામાં આવ્યા. કાંતાબેન દિવસ રાત તેમની સેવા કરતી રહી. ગામના લોકોએ પણ ઘણી મદદ કરી, પરંતુ જીવનભરની મહેનત અને મનના ઘાયે હવે શરીરને પણ નબળું બનાવી દીધું હતું. આ દરમિયાન કોઈક રીતે વિજયને ખબર પડી કે તેના પિતા ગંભીર રીતે બીમાર છે. તેણે તરત જ ફ્લાઇટ બુક કરાવી. એટલાન્ટાથી ભારત સુધીની મુસાફરી દરમિયાન તે સતત રડતો રહ્યો. તેને યાદ આવતું રહ્યું કે કેવી રીતે તેના પિતાએ બાળપણમાં તેને ખંભા પર બેસાડીને મેળામાં ફેરવ્યો હતો, કેવી રીતે માતાએ પોતાના દાગીના વેચીને તેને ભણાવ્યો હતો. તેને સમજાઈ ગયું કે તેણે પોતાની જિંદગીની સૌથી મોટી ભૂલ કરી છે. પરંતુ જ્યારે વિજય અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતર્યો અને ત્યાંથી ગામ તરફ દોડ્યો, ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હતું. ગામના પ્રવેશદ્વાર પાસે જ તેને સફેદ કપડાં પહેરેલા લોકો દેખાયા. તેના પગ થંભી ગયા. તેનું હૃદય ધબકવાનું બંધ થઈ ગયું. તે દોડતો દોડતો પોતાના ઘરની બહાર પહોંચ્યો. ઘરની બહાર લોકો બેઠા હતા. અંદરથી રડવાનો અવાજ આવી રહ્યો હતો. રમેશભાઈ હવે આ દુનિયામાં નહોતા. વિજય જોરથી રડતો ઘરની અંદર જવા લાગ્યો, પરંતુ એ જ સમયે કાંતાબેન તેની સામે આવીને ઊભા રહ્યા. તેમના ચહેરા પર આંસુ હતા, પરંતુ આંખોમાં એક અજાણી કઠોરતા હતી. રોકાઈ જા, વિજય ત્યાં જ ઊભો રહી ગયો. માં, મને માફ કરી દો. હું પપ્પાને છેલ્લી વાર જોઈ લઉં. કાંતાબેનની આંખોમાંથી આંસુ વહેતા હતા. તેમણે ધીમા પરંતુ કડક અવાજમાં કહ્યું કે જે દિવસે અમે તારા ઘરના દરવાજા બહાર ઊભા હતા, એ દિવસે પણ અમે તને એકવાર બોલાવ્યા હતા. તું આવ્યો નહોતો. આજે તારા પિતા તને બોલાવી શકશે નહીં. આજે તને તારા પિતા બોલાવી શકશે નહીં. આ શબ્દો સાંભળીને વિજય જમીન પર બેસી ગયો. આખું ગામ શાંત થઈ ગયું. કોઈ પાસે
બોલવા માટે શબ્દો નહોતા. વિજયે પહેલીવાર સમજ્યું કે જીવનમાં કેટલીક ભૂલો એવી હોય છે જેને પૈસા પાછળ, સફળતા કે આંસુઓથી પણ સુધારી શકાતી નથી. રમેશભાઈના અંતિમ સંસ્કાર પછી વિજય પાછો અમેરિકા ચાલ્યો ગયો, પરંતુ હવે તેની પાસે ન તો શાંતિ હતી અને ન તો સુખ. વર્ષો સુધી એ પોતાના પિતાના અંતિમ દર્શન ન કરી શકવાનો ભાર લઈને જીવતો રહ્યો. બીજી તરફ કાંતાબેન પોતાના ગામમાં એકલા રહેવા લાગ્યા. તેમણે કોઈની સામે ફરિયાદ ન કરી. તેઓ દરરોજ સવારે મંદિર જતા, ઘરે આવીને રમેશભાઈના ફોટા સામે દીવો પ્રગટાવતા અને શાંતિથી જીવન જીવતા. સમયના ચક્રે ફરી એક વળાંક લીધો. લગભગ 5 વર્ષ પછી એક દિવસ ગામની ગલીમાં એક કાર આવીને ઊભી રહી. ગામના લોકો બહાર આવ્યા. કારમાંથી વિજય અને તેની પત્ની પ્રિયા બહાર ઉતર્યા. બંનેના વાળમાં હવે સફેદી દેખાતી હતી. તેમના ચહેરા પરનો અહંકાર વર્ષો પહેલાં જ ખોવાઈ ગયો હતો. તેઓ સીધા કાંતાબેનના ઘરની બહાર પહોંચ્યા. કાંતાબેન દરવાજા પાસે બેઠા હતા. તેમણે ધીમેથી માથું ઊંચું કર્યું. સામે પોતાના દીકરાને જોયો. વિજય તેમની પાસે દોડીને ગયો અને તેમના પગમાં પડી ગયો. માં, મને માફ કરી દો. મેં બહુ મોટી ભૂલ કરી હતી. હું દરરોજ મરી રહ્યો છું. એકવાર મને તમારો દીકરો કહી દો. પ્રિયા પણ રડતી રડતી કાંતાબેનના પગમાં પડી ગઈ. થોડી વાર સુધી કાંતાબેન કંઈ બોલ્યા નહીં. પછી તેમણે ધીમેથી પોતાના હાથથી બંનેને ઊભા કર્યા. તેમના ચહેરા પર ગુસ્સો નહોતો, માત્ર થાક અને જીવનનો અનુભવ હતો. તેમણે શાંત અવાજમાં કહ્યું કે હું તમને માફ કરું છું, કારણ કે માતાનું હૃદય આખી જિંદગી નફરત રાખી શકતું નથી. વિજયના ચહેરા પર આશાનું કિરણ દેખાયું, પરંતુ કાંતાબેને આગળ કહ્યું, પણ હવે હું તમારી સાથે નહીં આવું. જીવનના છેલ્લા વર્ષો મેં એકલાએ જીવવાનું શીખી લીધું છે. જ્યારે મને તમારી સૌથી વધુ જરૂર હતી ત્યારે તમે મારી સાથે નહોતા. હવે મને કોઈની જરૂર નથી. આ શબ્દો સાંભળીને વિજય અને પ્રિયા બંને રડી પડ્યા. તેમને સમજાઈ ગયું કે માફી મળી શકે, પરંતુ ગુમાવેલો સમય ક્યારેય પાછો મળતો નથી. તે દિવસે સાંજ પડતી હતી. વિજય અને પ્રિયા ધીમે ધીમે ગામની બહાર જતા રહ્યા. કાંતાબેન પોતાના ઘરના દરવાજા પર ઊભા રહીને તેમને જોતા રહ્યા. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ મનમાં એક અજાણી શાંતિ હતી. કારણ કે ક્યારેક જીવન આપણને એક ખૂબ મોટો પાઠ શીખવે છે. માતા પિતાના આંસુઓનું મૂલ્ય ત્યારે સમજાય છે જ્યારે તેમને લૂછવાનો સમય હાથમાંથી સરકી ગયો હોય. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે.